નમસ્કાર. સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા. હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી યુનિટ નંબર 7 કાવ્ય 7 જેનું નામ છે વનમાં ચાંદલિયો ઉગ્યો, જેનો કવિ પરિચય, કાવ્ય સમજૂતી અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનો વિગતે અભ્યાસ કરીશું. ધોરણ 11 વિષય ગુજરાતી કાવ્ય નંબર 7 વનમાં ચાંદલિયો ઉગ્યો, જેનો કવિ પરિચય અને કાવ્ય સમજૂતી મેળવીએ. તો સૌ પ્રથમ તો આપણે અહીંયા કવિ પરિચયમાં આપણે જોઈશું. આપણા કાવ્યનું નામ છે વનમાં ચાંદલિયો ઉગ્યો, અને જે કાવ્ય લોકગીત છે. આપણે અગાઉ પણ લોકગીત અને લોક સાહિત્ય વિશે અભ્યાસ કરી ગયા છે. તો આ લોકગીત અને લોક સાહિત્યના કોઈ લેખક કે કોઈ કવિ હોતું નથી. એ લોક સમૂહ દ્વારા, એટલે કે લોકો દ્વારા અને લોકો વડે રચાયેલું જે સાહિત્ય હોય તેને આપણે લોકગીત અથવા તો લોક સાહિત્ય કહીએ છીએ. અહીંયા આપણને સંકલિત એમ આપ્યું છે. તો આ એક પ્રકારનું લોકગીત છે અને એને સંકલિત એટલે કે સંગ્રહ કરવામાં આવ્યું છે, એને ભેગું કરવામાં આવ્યું છે અને એને પસંદ કરવામાં આવ્યું છે. એને સંકલિત કહી શકાય. પરંતુ આ કાવ્યનો સાહિત્ય પ્રકાર થાય લોકગીત. વનમાં ચાંદલિયો ઉગ્યો, તો એના વિશે આપણે માહિતી મેળવીએ કે લોકગીતનો કોઈ રચિયાતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોકસમૂહ લોકગીતોનો રચિયાતા હોય છે. હમણાં આપણે જોયું એ રીતે, બરાબર, કે લોકગીતનો કોઈ રચિયાતા એટલે કે એને લખનાર કોઈ હોતો નથી એમ કહેવું, એના કરતાં એવું કહી શકાય કે લોક સમૂહ એટલે કે લોકોનો સમૂહ હોય અને એ બધા ભેગા મળીને એની રચના કરી હોય એવું કહી શકાય. માત્ર એક વ્યક્તિથી નહીં પરંતુ અનેકોનેકથી ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત. એટલે કે માત્ર એક વ્યક્તિએ જ એને રચ્યું હોય એવું ના હોય, પરંતુ ઘણા બધા લોકો ભેગા મળીને પણ લોકગીતની રચના કરી હોય એવું બની શકે. અથવા તો એવું પણ બની શકે કે કોઈ એક વ્યક્તિએ એની રચના કરી હોય, પરંતુ લોક સમૂહ એટલે કે ઘણા બધા લોકો દ્વારા એને ગાવામાં આવ્યું હોય, એને માનવામાં આવ્યું હોય, વર્ષોથી પરંપરાઓથી એકબીજાના અંદર એ ઉતરી આવતું હોય અને એ પ્રખ્યાત થતું જાય, જાણીતું બનતું થાય. આવા કાવ્યને, આવા સાહિત્યને લોક સાહિત્ય કે લોકગીત કહી શકાય. કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદના, વ્યથા, વિરહ વગેરે સર્જનાત્મકતા અભિવ્યક્તિ છે. બરાબર, કે લોકગીતમાં જુદા જુદા વિષય વસ્તુ ઉપર એનું વિષય વસ્તુ હોય છે. જેમ કે કોઈ એક ઘટના હોય, કોઈ એક પ્રસંગનું વર્ણન હોય, એમાં એ પ્રસંગને આધારિત એમાં આનંદ, ઉત્સાહ, ઉમંગ, વેદના કે વ્યથા, વિરહ કે મિલન, આવા જુદા જુદા વિષયો ઉપર એ લોકગીત અથવા તો લોક સાહિત્યની રચના કરવામાં આવે છે. બરાબર, એટલે કે લોક સાહિત્ય કે લોકગીતમાં આખાય સમૂહને, દરેક લોકોને સ્પર્શે એવું હોય છે. આપણે આ કવિતા વિશે જોઈએ, વનમાં ચાંદલિયો ઉગ્યો, બીજા ફકરામાં, કે આ એક પ્રકારનું લોકગીત છે. એટલે આનો સાહિત્ય પ્રકાર થશે લોકગીત. આ લોકગીતને એક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય. સંવાદ એટલે આપણને ખબર છે, બે જણ વાતચીત કરતા હોય એને સંવાદ કહેવાય. તો અહીં આ લોકગીતમાં એક પ્રિયતમા છે, એટલે કે એક નાયિકા છે, એક સ્ત્રી છે, એને એનો પ્રિયતમ એટલે કે એનો થનારો પતિ એ એની સાથે એના ઘરે આવેલો છે અને એ બંનેની વાતચીત, બરાબર, એ અહીંયા સમજાવી છે કે એ બંને વચ્ચે શું વાતચીત થાય છે, શું એ બંને વાતો કરે છે. બરાબર, એ સંવાદ દ્વારા એ અહીંયા ગીત રજૂ કર્યું છે. એટલે આ લોકગીત એક પ્રકારનું સંવાદ ગીત છે કે અહીંયા પ્રિયતમા
અને પ્રિયતમ આ બંનેનું વાતચીતનું અહીંયા આલેખન થયું છે. એ બંનેની વાતોનું આલેખન થયું છે. જે પ્રિયતમા છે એ પોતાના પ્રિયતમને મળવા માટે એ ઉતાવળી બની છે અને એના પ્રિયતમને રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કરી રહી છે. અને એ બંને વચ્ચેની જે વાતચીત થાય છે એનું અહીંયા વર્ણન થયું છે. એટલે આ લોકગીત સંવાદ ગીત બની શકે છે. એટલે આ લોકગીતને આપણે સંવાદ ગીત પણ કહી શકાય. પ્રિયતમના આગમનથી આનંદ અનુભવતી પ્રિયતમાના જીવનની વિરહરૂપી રાત્રિ મિલનરૂપી દિવસ બની જતી આલેખાય છે. બરાબર, અમને આપણે જોયું એમ કે પ્રિયતમાના આગમનથી એટલે કે એક છોકરીનો પ્રિયતમ એનો થનારો પતિ એનું આગમન થયું છે અને એના કારણે જે પ્રિયતમા છે એ આનંદ અનુભવે છે. પરંતુ એને ખબર છે કે આ રાત્રિ એ પૂરી થઈ જશે અને કાલે પાછો એનો પ્રિયતમ જતો રહેવાનો છે. એટલે એની એ રાત્રિ છે એ વિરહરૂપી એટલે કે છૂટા પડવાનું એને દુઃખ છે. પરંતુ એ મિલનરૂપી રાત્રિ એ મિલનરૂપી દિવસ બની જાય છે. એવું સુંદર મજાનું વર્ણન અહીં આ કવિતામાં કરવામાં આવ્યું છે. આ કવિતામાં વન એ એકલતાનું, ચાંદલ્યો એ પ્રિયતમના આગમનનું એ સૂચન બની રહે છે અને સૂરજ એ ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખતો એ પ્રતીક રૂપે જોઈ શકાય છે. એટલા માટે આ કવિતાનું સુંદર મજાનું નામ આપવામાં આવ્યું છે વનમાં ચાંદલ્યો ઉગ્યો. કે અહીં વન નામનો જે શબ્દ છે એ એકલતાનું પ્રતીક છે. કે જે પ્રિયતમા છે, જે સ્ત્રી છે એ એકલી જીવન જીવતી હતી, એ એકલું અટુલું જીવન જીવતી હતી. એટલે કે વનને એ જે સ્ત્રી છે, જે પ્રિયતમા છે એની એકલતાનું પ્રતીક છે. જ્યારે જે ચાંદલ્યો છે એ પ્રિયતમ એનો થનાર પતિનું, એના આવવાનું, એના આગમનનું સૂચન અહીંયા કર્યું છે. કે આવા વન જેવા, આવા એકલા ભરેલા જીવનમાં ચાંદલ્યો થઈને જેમ ચાંદો આવે અને આપણે કેવા ખુશ થઈ જઈએ, એ રીતે એ જે પ્રિયતમા છે એનો પ્રિયતમ એનું આગમન થયું છે. એ ચાંદલિયાના રૂપે અહીંયા એના આગમનનું અહીંયા વર્ણન છે. જ્યારે ચાંદો સૂરજ થઈને ઉગ્યો છે તો આ સૂરજ હવે એનો પતિ જવાનો છે, પરંતુ એ સૂરજ બનીને આવી ઉદાસ સ્થિતિમાં જ્યારે એનો પતિ જતો રહેવાનો છે, એનો પ્રિયતમ જતો રહેવાનો છે, તો આવી ઉદાસ સ્થિતિમાં ઉજાસમાં બદલી કાઢવાનું અહીંયા પ્રતીક રૂપે એ સૂરજનું પણ આલેખન થયેલું છે. આંગણે આવેલા પ્રિયતમને દાંતન, નાહવન, ભોજન, મુખવાસ, પોઢન જેવી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ દર્શાવતી પ્રિયતમા પ્રિયતમને રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કરે છે. બરાબર, કે અહીંયા જે પ્રિયતમ આવ્યો છે એને એની પ્રિયતમા છે એ દાંતન કરવાનું કહે છે, નાહવન કરવાનું એટલે કે સ્નાન કરવાનું કહે છે, જુદા જુદા વાનગી બનાવીને ભોજન કરવાનું કહે છે, મુખવાસ કરવાનું, પોઢન કરવાનું એટલે કે ત્યાં રાત્રિ રોકાણ કરવાનું. એવું ઘણી બધી જુદા જુદા ઉદાહરણો દ્વારા એ પ્રિયતમા એ પોતાના પ્રિયતમને રોકી રહી છે. અને અહીંયા પ્રિયતમાનો સમર્પણનો ભાવ એ આપણને જોવા મળે છે. આવી પ્રિયતમા એ પોતાના પ્રિયતમને રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કરે છે. પરંતુ જે પ્રિયતમ છે એ એના મિત્રોની સાથે આવેલો છે. એની સાથે એના મિત્રો હોવાથી એ જે પ્રિયતમ છે એની ઈચ્છા હોવા છતાં પણ પોતાની પ્રિયતમા સાથે રોકાઈ શકતો નથી. પ્રિયતમ મિત્રોને છોડીને રોકાવાની મજબૂરી દર્શાવી મિત્ર પ્રેમને વ્યક્ત કરે છે. બરાબર, અહીંયા જે પેલો પતિ છે, જે પ્રિયતમ છે, એ પોતાની મજબૂરી બતાવે છે કે એ એકલો આવ્યો નથી, એની સાથે એના મિત્રો પણ છે અને એના મિત્રોને છોડીને એ ક્યાંય જશે નહીં. એટલા માટે એ અહીંયા એ પોતાની પ્રિયતમાને છોડીને જવા માટે તૈયાર થયો છે. તો આ કવિતામાં પ્રિયતમનો મિત્ર પ્રેમ પણ વ્યક્ત થયો છે. વિરહના ભાવોને ઉલ્લાસના સુરોમાં રજૂ કરતું આ લોકગીત ગુજરાતી લોકજીભે રમતી લોકપ્રિય રચના છે. કે વિરહના ભાવોને
કે આ જે પ્રિયતમ છે અને પ્રિયતમા છે, આ બંને હવે છૂટા પડવાના છે. એનું જે દુઃખ છે, એનો જે વિરહ છે, છૂટા પડવાનું દુઃખ એટલે કે વિરહ, એના ભાવોને ઉલ્લાસની સાથે, ઉલ્લાસ એટલે કે આનંદની સાથે અહીંયા એને જોડી દીધું છે. અને આવું સુંદર મજાનું આ કાવ્ય એ ગુજરાતી લોકોના એમની લોક જીભે એટલે કે ગુજરાતી દરેક ગુજરાતીની જીભે આ કવિતા ગવાતી જ હોય એવી સુંદર મજાની આ કવિતા, જેનું નામ છે વનમાં ચાંદલિયો ઉગ્યો. તો આપણે એની સમજૂતી મેળવીએ કે વનમાં ચાંદો ઉગ્યો એ નાયિકાની લાગણીને વાચા આપતું લોકગીત છે. બરાબર, અહીંયા એક નાયિકા છે, એક સ્ત્રી છે, એની લાગણીને અહીંયા વર્ણન કર્યું છે, એની લાગણીનું, કે વનમાં ચાંદો રે ઉગ્યો હો રાજ, મને સૂરજ થઈ લાગ્યો રે. ગીતની શરૂઆતની આ પંક્તિ છે અને આ પંક્તિમાં નાયિકા એ પોતાના હૃદયના ઉલ્લાસને સૂચવે છે કે વનમાં ચાંદલિયો ઉગ્યો એટલે કે નાયિકાનું જીવન એકલું અટુલું હતું, વન જેવું હતું અને એમાં ચાંદલિયા રૂપી એનો પ્રિયતમ છે, એનો પતિ છે, એ આવ્યો છે અને એના કારણે એને જાણે કે સૂરજ જેવો એનો પતિ લાગ્યો, કે જે પહેલું એકલું જીવન હતું એ જેમ સૂરજ આવવાથી જેમ પ્રકાશ ફેલાઈ જાય એમ નાયિકાના જીવનમાં ઉલ્લાસ, આનંદ છવાઈ ગયો છે. આ ઉલ્લાસ પ્રિયતમના આગમનનો છે. પ્રિયતમા તેને માત્ર રોકાઈ જવાનો જ નહીં, પરંતુ દાંતન કરવાનો, નાહવન કરવાનો, દૂધ, પાન, મુખવાસ, ભોજન, પોઢન વગેરે ક્રિયા કરીને એને રોકવાનો આગ્રહ કરે છે. જે પ્રિયતમા છે એ પોતાના પ્રિયતમને રોકાવા માટે આગ્રહ કરે છે અને એ રોકાઈ જાય એના માટે ઘણી બધી યુક્તિઓ વાપરે છે. પ્રિયતમાના અહીં સમર્પણનો ભાવ આપણને જોવા મળે છે. તો સામે પક્ષે પ્રિયતમની મજબૂરી છે એ આ ગીતમાં પ્રગટ થઈ છે, કે જે પ્રિયતમ છે એ પોતાના મિત્રો સાથે આવ્યો છે અને એ પોતાના મિત્રોને છોડીને રોકાઈ શકે તેમ નથી. અને એ આ જે પ્રિયતમ છે એ સાચો મિત્રભાવ અહીં નિભાવે છે. બરાબર, કે એ એના મિત્રો સાથે આવ્યો છે તો એમને છોડીને રહી જવાય નહીં. એટલા માટે એ પ્રિયતમાને છોડીને મિત્રો સાથે જવા તૈયાર થાય છે અને આ રીતે જે પ્રિયતમ છે એ પોતાનો મિત્રભાવ નિભાવે છે. આથી તે પ્રિયતમાને એક પણ ઈચ્છા પૂરી નહીં કરી શકે એવો વારંવાર ઉલ્લેખ કરે છે. પ્રિયતમના વિરહમાં જોડતી પ્રિયતમા માટે પ્રયોજાયેલો અહીં વન શબ્દ એ એની એકલતા સૂચવે છે, તો સૂરજ શબ્દ એ નાયિકાના હૃદયમાં આશાનું કિરણ લઈને આવે છે. અને આ લોકગીત એટલું જ મનભાવન અને સુંદર બની રહ્યું છે. તો આપણે હવે એની શબ્દશ સમજૂતી મેળવીશું. તો આપણી કાવ્ય છે આ રીતના તમારા પુસ્તકમાં એનું આપણે સમજૂતી મેળવીએ કે વનમાં ચાંદલિયો ઉગ્યો રે હો રાજ, મને સૂરજ થઈ લાગ્યો રે, મને સૂરજ થઈ લાગ્યો રે. વનમાં ચાંદલિયો ઉગ્યો રે હો રાજ, મને સૂરજ થઈ લાગ્યો રે. બરાબર, તો અહીંયા આ કવિતાની આપણે પંક્તિઓ જોઈએ અને એને સમજતા જઈએ કે અહીંયા નાયિકા કહે છે કે વનમાં ચાંદલિયો ઉગ્યો રે. બરાબર, પરંતુ પ્રિયતમા કહે છે કે હો રાજ, મને તો એ સૂરજ થઈને ઉગ્યો હોય એવું લાગે છે. બરાબર, કે વનમાં એટલે કે અહીંયા જે નાયિકા છે, જે પ્રિયતમા છે, જે છોકરી છે, એનું જીવન વન જેવું છે અને ચાંદલિયો ઉગ્યો એટલે કે ચાંદલિયો એટલે કે પ્રિયતમ એનો પતિ એ આવ્યો છે, પરંતુ મને આ ચાંદલિયો આ જે એ ચાંદા જેવો નહીં પરંતુ સૂરજ જેવો થયો હોય એવો મને લાગે છે. બરાબર, કેમ કે સૂરજ દ્વારા એ નાયિકાના મનમાં એક આશાનું કિરણ ફૂટ્યું છે કે આ મારો જે પ્રિયતમ છે એ અહીંયા રોકાઈ જશે. આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાવ, ઉતારા કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. બરાબર, કે અહીંયા જે પ્રિયતમા છે, નાયિકા છે, એ પોતાના પ્રિયતમને કહે છે કે હવે આવ્યા છો તો ઉતારા કરતા જાઓ. ઉતારા કરતા જાઓ એટલે કે થોડું રોકાઈ જાઓ. ત્યારે પ્રિયતમ એને જવાબ આપે છે કે હે ગોરી, અમે ઉતારા સી રીતે કરીએ, કઈ રીતે રહીએ
મારી સાથે તો મારા ભાઈબંધોની જોડી છે. એટલે કે હું એકલો આવ્યો નથી, હું તો મારા ભાઈબંધો સાથે આવ્યો છું. એટલે તારી જોડે ઉતારો કરી શકાશે નહીં, તારી સાથે રોકાઈ શકાશે નહીં. બરાબર. તો આ રીતે જે પ્રિયતમ છે એ પોતાનો મિત્ર ભાવ અહીંયા દર્શાવે છે, પોતાની જે મજબૂરી છે એ અહીંયા બતાવી રહ્યો છે. આગળ જોઈએ કે આવ્યા છો ત્યારે દાતન કરતા જાઓ, દાતનિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી, વનમાં ચાંદલિયો ઉગ્યો રે હો રાજ. બરાબર. કે એની જે પ્રિયતમા છે, જે નાયિકા છે, એ પોતાના પ્રિયતમને રોકવા માટે અહીંયા જુદા જુદા પ્રલોભનો આપે છે, જુદી જુદી વાત કરે છે. તો પ્રિયતમા કહે છે કે જો તમે આવ્યા જ છો તો દાતનિયા કરતા જાઓ, એટલે કે દાતન કરતા જાઓ. ત્યારે પ્રિયતમ કહે છે કે ગોરી અમે દાતન શી રીતે કરીએ, મારી સાથે તો મારા ભાઈબંધોની જોડી છે. આગળ જોઈએ, આવ્યા છો ત્યારે નાવન કરતા જાઓ, નાવનિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી, વનમાં ચાંદો ઉગ્યો રે હો રાજ. બરાબર. કે પાછી પેલી પ્રિયતમા કહે છે કે તમે આવ્યા છો તો નાવન એટલે કે સ્નાન કરતા જાઓ. ત્યારે પ્રિયતમ કહે છે કે ગોરી અમે સ્નાન કઈ રીતે કરીએ, મારી સાથે તો મારા ભાઈબંધોની જોડી છે. તો અહીંયા જે પ્રિયતમા છે એ પોતાના પ્રિયતમને રોકવા માટે પ્રયત્નો કરી રહી છે, જ્યારે જે પ્રિયતમ છે એ મિત્રભાવ સાચવવા માટે એ પોતાની પ્રિયતમા સાથે રોકાતો નથી. અને એ કઈ રીતે એ રોકાય એ અહીંયા બંનેની વાતચીત છે. બરાબર. આ બંનેનો સંવાદ છે. એક બાજુ પેલી નાયિકા છે એ વાત કરે છે, તો એની સામે પેલો નાયક છે એ એનો ઉત્તર આપે છે. અને બંને વચ્ચે જે વાત ચાલે છે, જે વાતચીત થાય છે, એ વાતચીતનું અહીંયા સુંદર મજાનું વર્ણન થયું છે. અને એના દ્વારા આપણને જે પ્રિયતમા છે, નાયિકા છે, એ પોતાના નાયકથી છૂટી પડવાની છે. અને આ છૂટું પડવાનું જે દુઃખ છે, જે વિરહ છે, એનું સુંદર મજાનું વર્ણન અહીં આ કવિતામાં જોવા મળે છે. તો સામે પક્ષે પ્રિયતમનો, નાયકનો એ મિત્ર પ્રેમ પણ અહીંયા આપણને જોવા મળે છે. જે જુદા જુદા ઉદાહરણો દ્વારા, વનનું ઉદાહરણ, સૂરજનું ઉદાહરણ, ચાંદાનું ઉદાહરણ, એ જુદા જુદા પ્રતીકો બની રહ્યા છે. અને એના દ્વારા નાયક અને નાયકના મનના ભાવોનું સુંદર મજાનું વર્ણન થયું છે. કે વન દ્વારા જે નાયિકા છે એ એકલી છે એનું વર્ણન છે. ચાંદલિયો દ્વારા જે પ્રિયતમ છે, નાયક છે, એના આગમનનું પ્રતીક છે. જ્યારે સૂરજ દ્વારા એ નાયક રોકાઈ જશે, પ્રિયતમ રોકાઈ જશે, એમાં આશાનું એક કિરણ જાગશે, એની વાત થયેલી છે. આગળ જોઈએ કે આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ, દૂધડિયા અમે કેમ કરી પીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. બરાબર. કે પ્રિયતમા અહીં કહે છે કે આવ્યા છો તો દૂધ પીને જાઓ. બરાબર. પ્રિયતમ કહે છે કે ગોરી અમે દૂધ શી રીતે પીએ, મારી સાથે તો ભાઈબંધની જોડી છે. પ્રિયતમા આગળ કહે છે કે આવ્યા જ છો ત્યારે મુખવાસ લેતા જાઓ, મુખવાસ કેમ કરી લઈએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. બરાબર. કે તમે આવ્યા છો તો મુખવાસ લેતા જાઓ. ત્યારે પણ એ આ જ રીતે જવાબ આપે છે. છેલ્લો અંતરો જોઈએ કે આવ્યા છો ત્યારે પોઢન કરતા જાઓ, પોઢણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારી સાથે ભાઈબંધની જોડી. બરાબર. કે અહીંયા પોઢન એટલે કે શયન. બરાબર. રાત્રિ રોકાણ કરવું, રહેવું. બરાબર. તો આ રીતે અહીંયા નાયિકા એ પોતાના પ્રિયતમા એ પોતાના પ્રિયતમને રોકવા ખૂબ જ પ્રયત્નો કરે છે. પરંતુ પ્રિયતમ પણ મજબૂર છે, પોતાના મિત્રો સાથે આવ્યો છે અને એ પોતાનો મિત્ર ધર્મ બજાવે છે. તો અહીંયા નાયિકા મનમાં જે વિરહ, દુઃખ અનુભવે છે અને એના જીવનમાં સૂરજરૂપી એક આશાનું કિરણ ફેલાય છે. સૂરજ થઈ લાગવું, એનું અહીંયા આગળ સુંદર મજાનું વર્ણન થયું છે. વનમાં ચાંદો ઉગ્યો. આ એક સુંદર મજાનું લોકગીત છે, જેનું આપણે સમજૂતી મેળવી. હવે આ કવિતામાં આવતા કેટલાક શબ્દાર્થ જોઈએ. કે ઉતારો ઉતારો એટલે કે ઉતરવાનો મુકામ. ગોરી એટલે કે રૂપાળી સ્ત્રી.
અહીં પ્રિયતમા, નાવન એટલે સ્થાન, દૂધડા એટલે દૂધ અને પોઢન એટલે શયન. બરાબર. તો આ રીતે ભાઈબંધ એટલે મિત્ર એ સમાનાર્થી શબ્દમાં પણ પૂછાઈ શકે છે. તો અહીંયા આપણે કવિ પરિચય, કાવ્ય સમજૂતી, શબ્દ સમજૂતી જોઈ. હવે આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોના જવાબનો અભ્યાસ કરીશું. કે અહીંયા છે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ. એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો છે કે નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે. બરાબર. તો આપણો જવાબ કવિતાને આધારે આપણે લખી શકીએ. બરાબર. કે નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે. તો નાયિકાને વનમાં ઉગેલો ચાંદલિયો જાણે કે સૂરજ થઈને ઉગ્યો હોય એવો લાગે છે. એટલે કે સૂરજ જાણે કે એના માટે એક આશાનું કિરણ લઈને આવ્યો હોય એવો આજે ચાંદલિયો લાગે છે. નાયક રોકાવાની શા માટે ના કહે છે. તો નાયકની સાથે એના મિત્રો આવ્યા છે એટલા માટે રોકાવાની ના પાડે છે. નાયક નાયિકાને નહીં રોકાવા માટે કયું કારણ આપે છે. બરાબર. તો નાયક નહીં રોકાવા માટે એ કારણ આપે છે કે તેની સાથે એના મિત્રોની જોડી છે અને તેને છોડીને હવે રોકાઈ શકશે નહીં. એટલે કે મિત્રોને છોડીને એનાથી પ્રિયતમા સાથે એટલે કે નાયિકા સાથે રોકાઈ શકાશે નહીં. બરાબર. પ્રશ્ન નંબર 2 કે મુદ્દાસર જવાબ લખો. નાયકના આતિથ્ય માટે નાયિકા શી વિનંતી કરે છે. આતિથ્ય માટે એટલે કે એની આગતા સ્વાગતા કરવા માટે કઈ કઈ વિનંતી કરે છે એને રોકવા માટે, એનો આપણે જવાબ લખવાનો છે. તો જવાબ આવે કે નાયિકા નાયકના આતિથ્ય માટે અધીરી બની છે. નાયિકાએ પ્રિયતમના આતિથ્ય માટે તમામ સામગ્રી તૈયાર રાખી છે. આથી પ્રિયતમ આવતા જ નાયિકા એને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે, કે રોકાઈ જાઓ એવી વિનંતી કરે છે. નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવો છે, નાયક સાથે એને રહેવું છે, એટલા માટે એને જુદી જુદી વસ્તુઓ એને કહે છે. દાખલા તરીકે દાંતન કરતા જાઓ, સ્નાન કરતા જાઓ, દૂધ પીતા જાઓ, મુખવાસ લેતા જાઓ અને શયન કરતા જાઓ એવી તમામ ક્રિયાઓ કરવા એને રોકાવા માટે વિનંતી કરે છે. અને એ નિમિત્તે એટલો સમય તે પ્રિયતમના સાનિધ્યમાં રહેવાય એવું એ ઈચ્છી રહી છે. એનું જે એકલવાયુ જીવન છે એ પ્રિયતમના આવવાથી આનંદ ઉલ્લાસ અને રંગોથી હર્યુંભર્યું થાય એવી ભાવના અહીંયા નાયિકાએ વ્યક્ત કરી છે. અને આ બધી વિનંતી એ નાયિકા નાયક સાથે એટલે કે પ્રિયતમા પોતાના પ્રિયતમ સાથે કરે છે. પ્રશ્ન નંબર 3 મુદ્દાસર નોંધ લખો કે નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલો ભાવ તમારા શબ્દોમાં લખો. બરાબર. કે અહીંયા જે ભાવ પ્રગટ થયો છે એટલે આખી કવિતાનો ભાવાર્થ લખવાનો છે. તો નાયિકા પ્રિયતમાને પોતાના પ્રિયતમના વિરહમાં ઝૂરી રહી છે. એટલે કે નાયિકા એકલી જ છે. એ એકલતા અનુભવતી પ્રિયતમાના જીવનમાં જાણે કે ચાંદલિયો ઉગ્યો હોય એવી રીતે એનો પ્રિયતમ એની પાસે આવ્યો છે. અને એટલા માટે નાયિકાના પ્રિયતમાના હૃદયમાં ઉલ્લાસના ભાવ જાગ્યા છે, એને આનંદ થયો છે અને એને લાગે છે કે એનું જે આ સૂનું જીવન હતું, એકલવાયુ જીવન હતું, એમાં જાણે કે ચંદ્ર સૂરજ થઈને ઉગ્યો હોય એ રીતે સૂરજ આશાનું કિરણ લઈને આવ્યો હોય અને એના કારણે નાયિકાના આનંદની કોઈ સીમા નથી. એ પ્રિયતમને આવેલો જોઈને એની આગતા સ્વાગતા કરવા તૈયાર થઈ છે અને એ પ્રિયતમને નાયકને રોકાઈ જવા માટે ખૂબ જ વિનંતી કરી રહી છે. એને દાંતન કરતા જાઓ, સ્નાન કરતા જાઓ, દૂધ પીતા જાઓ એવી જુદી જુદી તમામ ક્રિયાઓ કરવા, એવી તમામ ક્રિયાઓ કરીને એની સાથે રોકાય એવી વિનંતી કરે છે. અને એ નિમિત્તે પ્રિયતમ રોકાય તો એના વિરહનું એનું દુઃખ દૂર થાય અને એનું એકલવાયા જીવનમાં મિલનનો આનંદ આવે એવી વાત થઈ છે. પરંતુ અહીંયા પ્રિયતમ પોતાના મિત્રોની સાથે આવેલો હોવાથી, એનો મિત્ર પ્રેમ એને નિભાવવાનો હોવાથી એની મજબૂરીને કારણે એ પ્રિયતમ એના સાથે રોકાતો નથી. એવા જુદા જુદા પ્રકારના ભાવોનું અહીંયા સુંદર વર્ણન થયું છે. તો આપણે આ રીતે કવિતાને આધારે જવાબ પણ લખી શકીએ. તમે પણ આ પ્રશ્નોના જવાબ લખીને તૈયાર
કરશો એવી આશા. નમસ્કાર સત કેવલ સાહેબ.